ભાવનગરની ભગવાન જગન્નાથજીની 39મી રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન સંતો, મહંતો અને રાજકીય સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરી કરવામાં આવ્યું હતું। ભાવનગરમાં ભારતની ત્રીજા નંબર અને ગુજરાતની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા જુલાઈ મહિનાની 7મી તારીખે નીકળવાની છે, ત્યારે આ રથયાત્રા કાર્યાલયનું ઉદ્ઘાટન સંતો દ્વારા ધ્વજારોહણ કરી કરવામાં આવ્યું હતું। ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત રથયાત્રા છેલ્લા 38 વર્ષથી ચાલી રહી છે। રથયાત્રા સમિતિના પ્રમુખ હરુભાઈ ગોંડલિયાએ જણાવ્યું હતું કે શરૂઆતના દિવસોમાં એક પણ એવી રથયાત્રા ન હતી જેમાં તંત્ર સાથે નાના મોટા ઘર્ષણ ન થયા હોય। વધુમાં વક્તવ્યમાં હરુભાઈએ કહ્યું કે આ વર્ષની રથયાત્રા વધુ વિશેષ એટલે હશે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની સ્થાપના બાદ આ પ્રથમ યાત્રા છે, જેને લઈને ભાવનગર વિસોયામાં વધુ શ્રદ્ધા અને ભાવ જાગશે। આ પ્રસંગે દયારામગીરી બાપુ, રામચંદ્રદાસ બાપુ, અન્ય સંતગણની સાથે ભાવનગર પૂર્વના ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર પ્રમુખ અભયસિંહ ચૌહાણ, મેયર વાકોલોયર ભરતભાઈ બારડ સહિતના સમાજના અગ્રણીઓ અને ભાવિ ભક્તો હાજર રહ્યા હતા। ભાવનગરમાં પરંપરાગત રીતે સ્વર્ગસ્થ શ્રી ભીખુભાઈ ભટ્ટ પ્રેરિત અને શ્રી જગન્નાથજી રથયાત્રા મહોત્સવ સમિતિ આયોજિત આગામી 7મી જુલાઈને રવિવારના રોજ ભગવાન શ્રી જગન્નાથજીની 39મી રથયાત્રા ભાવનગરમાં ભવ્ય રીતે નીકળવાની છે। આ રથયાત્રા અગાઉ દર વર્ષની મુજબ 1 મહિના અગાઉ આ રથયાત્રાની પૂર્વ તૈયારી માટે કાર્યાલયનું ઉદ્ઘાટન સંતો, મહંતો, વરિષ્ઠો, આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવે છે અને ધ્વજારોહણ કરવામાં આવે છે। આજરોજ 2 જૂન અને રવિવારના રોજ પૂજ્યપાદ સંતો, આગેવાનો, ધારાસભ્યશ્રીઓ, મેયરશ્રીઓ તથા ભાવનગરના નાગરિકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે આ ધ્વજારોહણ અને કાર્યાલય ઉદ્ઘાટનનો કાર્યક્રમ સંપન્ન થયો છે। સતત 1 મહિના ઉપરાંત આ રથયાત્રાની તૈયારી હવે આ કાર્યાલય દ્વારા કરવામાં આવશે અને આગામી 7મી જુલાઈએ ભવ્ય રીતે ભાવનગરની અંદર 39મી રથયાત્રા એ ભવ્ય રીતે નીકળશે। રિપોર્ટર ફિરોઝ મલેક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર।